તરાઈ ગયો તરવા પડ્યો આ જો ગાઈસ પ્રકાશ તો તરત અમારે પાણી નદીમાં ફરતાઈએ અને ના થાય પહેલી વખત નાવા માટે આવી નહીં ઉનાળાની સિઝનમાં અંદર તો આ તો છે જોઈ જોઈને હેડવું પડે કારણ કે નદીમાં તો કોઈ વિશ્વા ના હોય ઘેર વાળો બનાવવા માટે બેસી છે ઘી લઈ લીધું મમ્મી ચેલું ઘી થયું 500 જેવું થઈ ગયું 500 કમ્પ્લીટ છે દાજી એ તો બહુ મજા માણી રહ્યા છે નાવાની બહુ મજા આવે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું રાતો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો પહેલાં તો આપણે કરી દઈએ અત્યારે સવારમાં બધાનું ગુડ મોર્નિંગ તો જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે ઉઠી જો ગુડ મોર્નિંગ તો જો પપ્પા તો આવી ગયા છે ચા બા પી લીધો હા તો ગાઈઝ પપ્પાએ તો ચા બા પી લીધો છે વહેલા વહેલા ઊભા થઈ ગયા છે શું ખેતરમાં શું કૂવો કહો લડી કૂવો તો પપ્પા તો વહેલા વહેલા ચા બાપી ઊભા થઈ ગયા છે આપણે ઉઠી બ્રશ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ ખાલી ફક્ત ચા પીવાનું બાકી છે તો એક ગાય દોવાય છે છેલ્લી એ રીતે દોવાય એટલે આપણે પણ ભરાવા જવા માટે નીકળીએ તો આ સાઈડ તો શું મમ્મી વહેલા ગોદડો બદલો વાળવાનું ચાલુ કરી દીધો મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો વહેલા ચા પીને આવી હતી હું કે બાકી છે જી પી લીધું ગાય તો બધું કરી દઈશ કોણ મૂકવાનું બાકી છે મેં કહી ગયું તો ગાઈસ ખોણે મુકાઈ ગયું હા આ રેલી મેં દેખતા યાદ કરે તો ગાઈસ ચલો ગાય દેખો બધું ધોવાઈ ગયું છે પ્રકાશ અને તેજલ ભાભીને ગાય ધોવા માટે જાય ચલો આપણે પહેલાં એટલે બાઇક બહાર કાઢી દઈએ એક બહેણી બોધી પછી બીજી બહેણી બોધી જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ અને આ સાઈડ તો મમ્મી અને પપ્પાને તો જો માળો ઉતારે છે નહીં મમ્મી હમણાં મમ્મી ને પપ્પા ને કરે છે પણ હમણાં મહી નાખું છું મહી નાખું ના મેં શું ના કે ઓને મહી નાખવી છે મેં શું ના કે છે મેશીન ટુંપો દઈને મહી નાખવી છે ના કે મેં શું આ તો કેટલો મને હેરાન કર્યો આ તો કેટલો હેરાન કર્યો અને તારા પપ્પા એકલા ઉતારતા હતા ને આ તો રોતી હતી એવું તો ખાસી ગલ લઈને બેઠી રોતી હતી મેં શું એ રોતી હતી એક પોછી ઉતારી યાર સી બેઠી તો જોઈ શાંતિથી તો જો કઈ જાતા તો પપ્પા ઉતારે આમ તો હજી માળો રહ્યો પાછળ હા થોડી મેલી છે હજી એક વખત રહી જાય ને કુણી છે કે એક વખત ફરી વળી છે નહીં મમ્મી ફરું વળી એ થોડું હાથમાં આવી જાય જડા મેં જવું છે ત્યાં સારા વાઢી છે કાન નાખી જ દઈએ વળી પાછું તો એ છે નાખો તાણું પડી નાખી જ દઈએ શી ખરે હું કરું ખબર નહીં કોઈ સૂટો નાખી દઈએ એમ નહીં ચાલ હા મમ્મી સૂટો નાખી દઈએ નહીં ચાલ તો કઈ જો ખેતરમાંથી આવીને મમ્મી તો બેસી છે આજ તો મને લાગે છે કાલે ના બનાવીને આજે બનાવવાનો વારો લીધો નહીં ભાઈ હા કાલે બોલો સોનો લોટ ના લાયક આમ તો મમ્મી હારો નહીં કોઈ સરગવો તો સરસ છે આમ તો બીજ થઈ ગયા અને હારે શું કાઢી નાખ્યું તું એ પાકી ગયો છે મમ્મી હારે બીજ ના ઉગ હા ઉગ અંદર તો મમ્મી પેલા એ છે અરે એમ નહીં આ હુકાઈ જાય ને બધા હરગવા વાઈ નાખવા હરગવા હારા પાછા હું આ મોમા નીકળ મમ્મી ખબર નાકામ જતા આખું હેતર જોઈ એ મોમાની થી બીજ લાયા તા ને તે વાયુ છે જે અસલ ઉગ્યો છે ઉગાઈ થોડી એક થયું છે મોટું એક તો આમ બતાય એમ ચાલુ ને વાયો છે કે ઉગ્યું છે એ બીજા બીજ શીકર શો ખોઈ નાખ્યા ને એક બીજ વળી ને વાયો છે પણ એક તો એક થયું એટલે ઘણું થઈ ગયું ઘણું થઈ ગયું એક તો બહુ થઈ ગયું નહીં તો ગાઈ જો મમ્મી તો હરગવો કાપે છે પેલા હરગવો સોલે છે પ્રકાશને સામાન લેવા મોકલ્યો નહીં મમ્મી પ્રકાશને લોટ લેવા મોકલ્યો છે ચણોનો સરગવા માટે સ્પેશિયલ સામગ્રી ચણોનો લોટ જીરું ધોણા અને બધું નાખી અને સરસ સરગવો બનાવીએ પછી ખાઈએ મસ્ત બનાવ્યું ભાઈ લાઈટ નહીં ભાઈ આજ તો લાઈટ નહીં લાઈટ તો વધારે છે કેટલો સજે લોટ તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે ગાઈસ લસણ ફોલવાની બા લસણ ફોલવાનું ચાલ ગાઈસ લોટે નહીં ગયા કારણ કે ઘંટી તે ગવાનો જ જોવે હમણાં હજુ લાઈટ આવે ને એટલે દળી પાસે કશો વાંધો નહીં દળી આલજો બસ લાઈટ આવે એવું ચાલુ જ કરવું છે તો ગાઈસ ચલો મમ્મી એવું સરગવું બરગવું કાપી નાખે મને ખબર હતી
તે તને ખબર હતી ગુરુવારનો કાપ છે વહેલું કીધું હોત તો હું ચાલુ કરીને જ ઘંટી ચાલુ કરીને જ મને હેઠ. ખબર કીધું જતી રહે પણ તો ચલો ગાઈસ આ સાઈડ તો લસણ ફૂલવાનું ચાલુ છે, આ સાઈડ સરગવાનું કામ ચાલુ છે અને આ સાઈડ તો જો તેજલ ભાભી તો શિખર પાણી ઠંડુ છે કે નહીં? હા એવું છે માપનું આ બધા બાટલા અહીં થોડું થોડું પાણી ઠંડુ તો પાતો છે ને ખાવા વખત રાખવું પડે પીવા માટે નહીં ભાઈ નક આજ તો સરગવો તો ભડાકેદાર બનશે પાછું કારણ કે સામગ્રી લેવા પ્રકાશ જો છે ભાઈ હું તો ફોન કરવા દેજો પેપ્સી લેતા આવો. પેપ્સીઓ તો ખાવી પડશે આજ તો ઘણો ટાઈમ છે નહીં મમ્મી? પેપ્સી મમ્મી તો એક જ કલરની ફેવરેટ પેપ્સી તો મને ખબર છે મમ્મીનો ફેવરેટ કલર છે કેસરી કે કાળી? ના રે કાળી જ મને નહીં ભાવતી, કેસરી કેસરી જ મને ફેવરેટ ને કેસરી પેપ્સી કેસરી ભાવ અને બાટલી કેસરી ભાવ. થમ્સઅપ કેસરી મમ્મી તો એક કહે બાટલો જ મંગાવો છે. કોઈ મહેમાન આવ્યો હોત ને તો મંગાઈ દે તો મંગાઈ દો તો મહેમાન ને એવું હોય તો આપણા માટે મંગાઈ દઈએ મહેમાન માટે બીજો મંગાવી અઢી પેલો હવા 2 લીટર વાળો આવે ને એનો મોટો મંગાવી પાણી પીવાય કોમમાં આવે નહીં? એટલે બાટલો કમવા અરે હવે મમ્મી જઈ દોડ 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 દોડ. અરે શાંતિ ને તો ગાઈસ જો આ સાઈડ તો રોટલા થઈ રહ્યા છે. શું બનાવે છે? શાણ હોજ હોજ બનાવો હોજ હોજ રાખો. પેલી જાડી પેલા ઈ સલાહ એક તો જાડિયા હુરી હોય છે પેલી. જાડી બીજી બડી કાઢી એ તો લાવું છું પેલી બહેણીએ લાઈક બહેણી લેતા આવું. તો ગાઈસ જો આ સાઈડ તો રોટલા થઈ રહ્યા છે અને આ સાઈડ તો જો બાટલું બાટ લઈ જવું પડે તો તેમાં આ સાઈડ દાળે ચાલુ છે. દાળે બને છે સરગવાની શાક બને છે રોટલા અને જો આ સાઈડ તો મમ્મી બેસી છે છાશ ભાગવા માટે નહીં મમ્મી? છાશ ભગાઈ છે કે હજી બાકી? ઘી બી નીકળે છે કે? ઘી તો નેકળ છે ઘી તો તાન મારે લાયા ગન થોડું સાલા તન મારે ઘી વગર તો થોડું સારું ખાધા થાળી કરવાઈસ શોખ વધનાર ગોળ લેતા હે ચોકન થાળી કરવાની માતાજી ના તન મારા માવડિયા મને થાળી કરવા ગમો કરવી હતી પણ પછી ગોળ નતો ગોળ પાછું બહુ ભાડું કીધું ગોળ તો વધ્યો તો તાર. તો ગાઈસ મમ્મી તો છાશ ભાગવા માટે બેસી તો આ સાઈડ એમ નહીં દાળે બને છે અને હરગોય બને છે. બે શાક નહીં મમ્મી? હું ઘી તો થાળી ના ઘી તો થાળી થાય એટલું એવું તો ઘી છે ગોળે છે ઓવો ગોળાય તાર બીજું તો હતું ઘી હોય ને ગોળ હોય તો તમે ખાલી શાક ગોળ પણ થોડો છે ઓછો છે થોડો વધારે લઈ લેવાનો દળી નહીં. તો કઈ ચલો મમ્મી છાશ પાસ ભાગે એટલે ખાઈએ એ તો હરગવાની શાક કરે છે અને દાળે બને એટલે દાળે ખાવાની છે ને સરગવું ખાવાનું છે. બે શાક ખાવાનું બધું ખો બધું અને મમ્મી બનાવતી આઈટમ તો ફરજિયાત જોઈએ ઘી. તડકાનું ઘી તો ના ખવાય તડકા તો થોડું તો ખવાય સામાન્ય તો ખવાય વધારે ના ખવાય. તડકાનું ઘી ખાઈને અને પછી હોવ પડે પાણી પી થાય પાણી તો આપણે શું ઓછું છે પાણી તો આપણા ઘરનું છે તાર પર આપણે તો કુવા ભરેલા છે પાણીના તો તાણ એટલે તો વાત છે. પાણી પછી પી થાય પછી એ મેશ્યો ઉઠા. તો ગાઈસ જો અમે તો બેસી જાય છે ખાવા માટે. આજ તો બહુ લેટ ખાવા માટે બેઠા છીએ કારણ કે થોડી વાર થઈ ગઈ છે બનાવવા એટલા માટે. તો જો આ સાઈડ તો હા ગાઈડ અમારે સરગવાનું શાક બનાવીશ. હા સરગવાનું શાક બનાવ્યું છે તે ગાઈડ તમારે ખાવું હોય તો આવીશું. તો આવી જાઓ. તો ગાઈસ જો મસ્ત મજાનું સરગવાનું શાક બનાવ્યું છે. જો પપ્પાએ તો ચાલુ કરી દીધું છે ખાવાનું. આમ છે ને ખરેખર એમ કહેવા જઈએ ને તો સરગવાનું શાક ખાવાની મજા આવે એ પ્રકાર. જો પેલી સાઈડ તેજલ ભાભી તો ઊંધો ફરીને ખાવા રહ્યો જો એક નંબર આ તો મોટી રાખી એ તો મીડિયમ જ જો નહીં પ્રકાર. જો ત્રિશુન મેશુન બધો ગાઈસ ખાવા માટે આવી ગયો. બધો અંગાથી ખાવા માટે બેઠો છીએ અને શેતાજી આવજો. તો ચલો ગાઈસ પહેલા તો આપણે ખાઈ લઈએ ફટોફટ મસ્ત મજાની રેસીપી. તો ગાઈસ જો આપણે તો ખાઈ પીને અને કમ્પ્લીટ થઈ ગયા છે. રૂમાલ લઈ લીધો છે. આપણે શો જઈ રહ્યા છીએ એ તો તમને ખબર પડી જાય ગાઈસ. એવું નહીં ખરાબ કોમ નહીં જઈ રહ્યા, સરસ મજાના કોમ જઈ રહ્યા. રૂમાલ લીધો છે એટલે રૂમાલથી 2 કોમ થઈ એ તો બધાને ખબર જ હોય ગાઈસ. એક લોકાચાર આવે પણ આપણે લોકાચાર નહીં જતો. આ સાઈડ તો મમ્મી જો બેસી છે તપેલો ગવા માટે નહીં મમ્મી? તો આ સાઈડ તો છે ને બધો ઘીનો ને બીનો તપેલો ગવા માટે બેસી છે. ઘી લઈ લીધું મમ્મી? ચેલું ઘી થયું? 500 જેવું થઈ ગયું? 500 કમ્પ્લીટ? કઈ જો 500 જેવું થયું અને 500 જેવું તમે ખાઈએ હા મમ્મી એટલું કની કાધું 500 જેવું ગાય ખાઈ. 2 વખત તો શીરો કર્યો અને 3-4 વખત તો અમે ખાધું. તો ગાય જો આ સાઈડ તો મમ્મી તો વાસણ ઘસે છે અને તગારો લઈ જાઓ ફરે
ચાલુ કર્યું હોય તમે ટોપી લઈ લેજે શેઠાજી માટે ઓ હીરો રૂમાલ બનાલ કે આ તો બ્રાન્ડ તું તો શેથી કાઢી આ તો શેઠાજી પેલા વજાપુરમાં સન્માન કર્યું હતું ને એ રહ્યું છે પાછું એ લાયેલો એક બે અને આ પેલો રે ત્રણ આ બ્રાન્ડ તો પણ શેઠાજીને સન્માન કર્યું એ શી હતું જો પેલો લબડા ને કે એ પેલા મુલા મળ્યો આ બ્રાન્ડ તો હું લાવ્યો હતું એ લાવ્યો તો આ લાવ્યો તો હા તું ફટોફટ જા પેલા શેઠાજીની ટોપી લે થાય તો ગાઈ જો શેઠાજીની ટોપી લેવા માટે પ્રકાશ જાય છે અને પ્રકાશે આવે છે હું શેઠાજી બીજા 3-4 જણા કુટુંબમાંથી છે અમે બધા જઈ રહ્યા છીએ ગાઈ 6 જઈ રહ્યા છીએ એ તો આપણા વ્લોગમાં બન્યા રહેજો કારણ કે આપણે બહુ મસ્ત જગ્યાએ જઈ રહ્યા છીએ બહુ મસ્ત તમને બતાવશું બહુ નજારો આખો અલગ બતાવશું તો ચલો નીકળી જઈએ ગાઈ ફટોફટ ખરો તડકો છે પણ એ રૂમાલ લીધા છે ગાઈ રૂમાલ ઓઢીને જઈએ કારણ કે તડકો બળકો લાગે ના એટલા માટે તો ચલો નીકળી ગયો આ સાઈડ તો શેઠાજી તો જો બધાને પહેલાં આવી ગયા કોઈ તો બે રૂમાલ લીધા છે આપણને એક રૂમાલ હશે એટલે કોઈ ચિંતા જેવું નહીં હું કેવું રૂમાલ એક હાલવા પડી ભાઈ બે તો ના જોવું વાત કરો તમારે તો ગાઈ જો આપણે તો નદીમાં આવી ગયા છીએ ચાલતા બહુ થાકે લાગી ગયો ગાઈ તો પણ નદીમાં તો આવી ગયા છીએ હું શેઠાજી પ્રકાશ બીજા બધા ઘણા બધા આવ્યા છીએ ચાલો ગાઈ તો ઉનાળાની શરૂઆતમાં ફર્સ્ટ વખત નાહવા માટે આવી છે નદીમાં એ નદી તમને દેખાઈ રહી છે એ નદી છે એ તો તમને બધાને ખબર જ છે ગાઈ સાબરમતી નદી નાહવા માટે આવ્યા છીએ તો આ સાઈડ તો જુઓ શેઠાજીની આગળ જઈશું જુઓ બધા શેઠાજીને જઈશું અને આપણે પાછળ જઈએ સૌથી છેલ્લે તો છે પાણી પહાણ જઈએ મસ્ત વહેતું પાણી હોય ને ગાઈ એ મને નાવા જવાનું શું કહેવું શેઠાજી હા શેઠાજી તો શેઠાજી જુઓ આજે શેઠાજીની રજા હતી એટલા આવ્યા શેઠાજીને બધાને રવિવારના દિવસ રજા હોય શેઠાજીને ગુરુવારની રજા હોય ફક્ત નદીમાં રજા હતી નદીમાં ફરતાઈએ અને નાતા પહેલી વખત નાહવા માટે આવી નહીં ઉનાળાની સિઝનમાં નદીમાં તો ઘણી વખત આવ્યા ગઈ પણ ઉનાળાની સિઝનમાં પહેલી વખત આવ્યા જો આ સાઈડ તો પ્રકાશને પ્રકાશ બધા જો નહીં પ્રકાશ ચલો આવી ગયા છીએ નદીમાં અને નદીમાં તો જો ચપ્પલ બપ્પલ કાઢી દીધો હશે લુગડો તો આપણે કાઢવાનો નહીં ગાઈશ કારણ કે પલાળવાનો એટલા માટે તો જો આ સાઈડ તો મસ્ત મજાનું પાણી છે વહેતું પાણી છે કાંઈ વહેતા પાણી બાજુ નાહવા માટે આવી ગયા છે જો આ વહેતું પાણી છે જો નદીમાં હાલ કાંઈ જો છે ને પેલો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ને એના કારણે પાણી ઓછું છોડેલું છે એટલે પાણી માપનું આવે છે પણ વહેતું પાણી નાહવા માટે આવી છે જો શેઠાજીએ પાછળ આવે નહીં શેઠાજી જો મસ્ત નદીનો લુક લાગી રહ્યો છે કાંઈ સાબરમતી નદીનો જો બહુ હેવી લુક લાગતું નહીં શેઠાજી વાદળછાયું વાતાવરણ છે મસ્ત તડકો છે અને નાહવાની મજા આવી જાય અને આ સાઈડ તો પ્રકાશ આવીને ઉભો થઈ ગયો જો ચલો શેમાં નાહવા પડવાનું નાવા પેલી બાદ થોડા ઊંડા પાણી લેડો આગળ જઈએ પેલી સાઈડ પેલો ખાડો દેખાય જોઈએ તો જો ગાઈસ આપણે તો અંદર આવી ગયા છીએ નદીમાં તો અને હું નાહવા માટે જ પડીએ છીએ પહેલી વાત તો જો આ સાઈડ તો આપણે તો ઉપડી ગયા છીએ ગાઈસ નાહવા માટે બધા ફોન તો નહીં ગયો પહેલાં ચેક કરી લઈએ મસ્ત પાણી છે ગાઈસ જો બહુ મસ્ત મજાનું પાણી છે અંદર પથ્થર તમને દેખાઈ રહ્યા છે અને નાહવા માટે આવી ગયા છીએ આપણે તો શેઠાજીને હજી પાછળ છે અને આપણે તો ગાઈસ આવી ગયા છીએ અંદર તો આ તો જોઈને હેડવું પડે કારણ કે નદીમાં તો કોઈ વિશ્વાસ ના હોય ઘેરાવાળો બનાવેલો હોય ને તો ખબર પડે કે આટલો ખાડો તો નહોતે જેમ હેડીએ છીએ જોયા પગ તો અંદર જ છે આટલા તો આવી ગયું જો આપણે તો નદીમાં આવી ગયા છીએ નાહવા ગાઈસ બહુ મજા આવી રહી છે નાહવાની આ સાઈડ તો જો શેઠાજી તો રાઇડિંગ કરતા હોય એવું લાગી રહ્યું છે અને આ સાઈડ તો જો પ્રકાશી આવી ગયો છે લાઈટ જતી રહી છે એનો ફાયદો અમે ઘણો બધો લીધો જો આ સાઈડે તરાઈ ગયો તરવા પડ્યો જો ગાઈસ પ્રકાશ તો તરત અમારે પાણીમાં અને શેઠાજી તો જો ખાલી શેઠાજી એ તો બહુ મજા માણી રહ્યા છે નાવાની બહુ મજા આવે સાચું કે નહીં આ નીકળી જાય છે મોબાઈલ લઈ લીધા છે પછી આગળ એક ખાડો છે ત્યાં નાહવા માટે જઈએ છીએ નહીં બાને જો શેઠાજી બધા આગળ જઈ રહ્યા શેઠાજી પ્રકાશ બધા ચલો હવે ત્યાં આગળ મસ્ત ખાડો છે ત્યાં નાહવા માટે જઈએ છીએ ચલો ખાવાનું બંધ કરી દીધું છે કારણ કે આપણે તો રૂમાલ ઓઢીને ફરાઈ જઈએ છીએ કારણ કે તડકો લાગી રહ્યો છે પેલી સાઈડ શેઠાજીને બધા બેઠા છે આપણે ત્યાં જઈએ છીએ પણ નાહવા માટે નહીં પડતા કંઈ કારણ કે ઓલું લુગડાય છે નાખો પૂરો થઈ જવાય છે એટલે આપણે ના વાપરતા નહીં પણ એ સાઈડ જઈએ છીએ તો જઈએ એ સાઈડ તો ગાઈસ જો આપણે તો નદીમાંથી ઘેર આવી ગયા છીએ નહીં અને ઘેર આવી ગયા છીએ હવે આપણો ભાઈ ઘેરે નાવાનું છે તો આપણે ઉપડી ગયા છીએ ખેતરમાં મમ્મીએ સાર વાટીને મૂકી છે તો સારું પાડવા માટે જઈ રહ્યા છીએ તો આ સાઈડ તો બે પોટલો વાટી દીધો છે પણ બે પોટલો ઉપાડવાનો છે કંઈ તો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ પોટલો ઉપાડવા માટે તો આ સાઈડ તો મમ્મીએ વાટીને તો બધીને મૂકી દીધો તો જો અને એક તો નહીં બે પોટલો બધી નાખે
હા ને અમે તો બધી જ કાઢી એકતા હવે તો નદીમાં નાવા જતી પણ ના આવા ગયા તો ફોન તો ઉપાડતા નહીં કોને ફોન કર્યો અને ફોન ઉપાડ્યો તો વળી કોને ક્યાં ઉપાડ્યો? ઉપાડ્યો તો કે નંબર નતો આલ્યો ઉપાડીને તો નંબર આલ્યો તો વળી ત્યાં કોને આલ્યો એ પછી ઉપાડ્યો હો પેલો જ નતો ઉપાડ્યો એ તો નાવા પડે મોય અંદર હોય એટલે બસ ફોન બહાર હતો જે બહાર આવીને જોઈને ને પેલા જયદીપ ને તો કઈ ચલો પહેલા તો આપણે આવું પોટલો ઉપાડીને પેલા બે નાખી દઈએ ઘેર પછી આપણે નહીં નાખીએ તો કઈ જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ આ સાઈડ તો પ્રકાશિત હો નહીં ધોઈને આવી ગયા છે એકદમ ફ્રેશ થઈ ગયા નવ ધોઈને નદીમાં જઈને આવ્યા એટલે નાવું નદીમાં જઈને આપણે એક નુકસાન થઈ ગયું ભારે શું નુકસાન થયું ભારે નુકસાન થયું બતાવો નુકસાન તો તમને બતાવશે નુકસાન તો બહુ મોટાનું પડ્યું છે 10-12 હજારનું નુકસાન પડી ગયું છે પ્રકાશનું પણ એવું પ્રકાશનો પ્રશ્ન છે કારણ કે પ્રકાશનું નુકસાન પડ્યું છે એટલે પ્રકાશનો પ્રશ્ન કહેવાય એવું પડ્યું છે ને તે મોબાઈલ આખો ખુલી ગયો હતો ઓટોમેટિકલી કોઈ બતાવ્યું કઈ તો નહીં બતાવો ખુલવા લે મોબાઈલ કવર કાઢીને બતાવે ખોલીને ભય ના પડે ના એ ભય પડે એવો છે એટલે તો વધારે નહીં પૂરું પડે ગાય કોમ્બો વખૂટી ગયો બીજું કોઈ થયું નહીં એ અદો મોબાઈલ હા હે ગાય પ્રકાશને તો નુકસાન થઈ ગયું છે આમ નવું લાવવું ભાઈ નવો તો ગાય લેવો છે તો ગાય જો ગાયો તો દોવાઈ જઈ છે હવે એક ગાય દોવાની બાકી છે હવે છેલ્લી ગાય દોવાની બાકી છે બીજી બધી ગાયો દોવાઈ જઈ તો સાઈડ તો મમ્મી તો દૂધ લઈને આવી જશે જળવા માટે નહીં મમ્મી આવું કોણ મૂકવાનું જ છે તો ગાય તો છેલ્લી ગાય દોવાની બાકી છે તો છેલ્લી ગાય દોઈ નાખી તો પ્રકાશને તેજલ ભાગી ગયા ચાલો ચલો ગાયો બાયો દોવાઈ જશે તો કોમ પતી ગયું ગાય 4-12 લાવવાની હતી એ પણ લાવી લીધી શકીએ તો ચલો આપણે તો એક ગાય દોવાય તે હજી બેસીએ શાંતિ કારણ કે એક જ ગાય દોવાની બાકી છે અને હા તો ખાટલાની છે આવી થઈ છે વદોણી ને એસી થઈ છે ને હમુદી ચો હવીમાં ચો પેલું જાય ગાય જોય પેલું જાય શું થાય છે ઓકે જતું હતી તો ગાય જો આ સાઈડ તો શેદાઈ તો નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા નહીં શેદાઈ નદીના પાણી નહીં અને ઘરના પાણી નહીં એમાં રાત દિવસનો ફેર રહું કેવું સાચી વાત આમ થોડો આમ સંતોષ થાય પણ આમ નદીમાં નાહવાની મજા નહીં હતી કોઈ નાહવાની મજા આવી હતી ગાય પણ ખરેખર એમ કહીએ ને તો લગભગ વધારે નહીં કહેતા 3-4 8 આ તો 10 કિલોમીટર જેટલું હેડી જાવ કેવું નદીમાં જાય 4 કિલોમીટર એટલે 10 કિલોમીટર જેવું થયું કે નદીમાં તો એવો દોક રમતા હતા ને અડવા દોન એટલા માટે જ નહીં તો ગાય ચલો હવે આપણે દૂધ ભરાવવા માટે જવા છે પણ એ ગાય દોઈ ને એટલી જ વાર ફક્ત પછી આપણે દૂધ ભરાવવા જવા માટે નીકળી ગયું એવું કેવું તો ગાય જો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ અને આજ તો બનાવી દીધી છે દાળ બાટી તો ગાય દાળ બાટી બનાવી છે અને ખાવા માટે બેસી ગયા છીએ આપણે તો જો આ સાઈડ તો જો બા ખાવા માટે બેસી ગયો છે આ સાઈડ પપ્પા બેસી ગયા છે અને આ સાઈડ પ્રકાશ સેદાજી મમ્મીએ તો ગાય ખાઈ લીધું જો બધા ખાવા માટે બેસી ગયો હા તે તો સાઈડમાં કાઢી તો છે સાઈડમાં કાઢી દાળ ઓછી પડી દૂધનું બધું અંગાજી લીધું છે કોણ વાત તો આ સાઈડ તો પપ્પાએ જુઓ દાળ પીવા રહ્યા તો ગાય ચલો પહેલાં તો આપણે ખાઈ લઈએ દાળ બાટી આપણે લઈ લીધી છે